હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો? તો ચાલો, ઉઠી ગયા છે તો ચા ને નાસ્તો કરી લઈએ. તો આ ચા થઈ ગઈ છે. હાલો, તો નાહી ધોઈને ભગવાનને યાદ કરી લીધા. લો, તમે બી દર્શન કરી લો. તો આજે પતિદેવને સવારમાં લાગી છે ભૂખ. તો હાલો હવે રસોઈ બનાવીએ. તો હું આજે બનાવવા જઈ રહી છું ગવારસિંગનું શાક. તો તેલ થઈ ગયા પછી મેં રાઈ અને અજમાનો વઘાર કર્યો છે. પછી અંદર લસણ એડ કર્યું છે. લસણ થઈ ગયા પછી મેં અંદર ગવારસિંગ એડ કરી. સારું, દરરોજ શું બનાવું 2 ટાઈમ એ જ ખબર ના પડે. આજે તો ગવારસિંગ પડી હતી તો મેં કહ્યું હાલો ગવારસિંગ બનાવી દો. તો સારી રીતે ગવારસિંગને આમ હલાવી દીધી. પછી અંદર મસાલા એડ કરી દીધા. મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો. આમ સિમ્પલ રીતે શાક બનાવવાનું એટલે સરસ લાગે. અને હા મિત્રો, આ શાકમાં હું પાણી એડ કરતી નથી. આવી રીતે બનાવીએ તો સારું જ લાગે, સરસ ખાવાની મજા આવે એમ. તો આમ સારી રીતે હલાવીને થોડી વાર ઢાંકી દીધું. તો શાક થઈ ગયું છે હવે રેડી. તો અંદર ધનિયા એડ કરી દઈએ. તો જોઈ લો મિત્રો, કેવું સરસ મજાનું શાક બની ગયું છે ને. તો કોને કોને ભાવે એ મને કમેન્ટમાં જણાવજો. તો આ છે મારી દીકરી શ્રેના. તો જો આજે તાના હાથની રોટલી ખાવાની થાય છે. તો કેવી સરસ બનાવે છે ને, નાની નાની. આખો દી આમ જ કરતી હોય મસ્તી. બસ આખો દી આના આમ જ હાલતું હોય. જો કેવી સરસ મજાની નાની નાની રોટલી બનાવી. તમે બી દેખી લો. શ્રેનાબેન હવે ખાઈ પીને હવે આરામ કરે છે. તો સાંજના ટાઈમે વરસાદ પડ્યો તો શ્રેનાબેન વરસાદમાં રમી રહ્યા છે. તો વરસાદના કારણે આજે લેટ